कारणं चिन्ता यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवे खमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षि लीलाभिषायनं लक्ष्मीसहस्रलीलाभिर्विद्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिश्च शैर्भिर्विराजते योऽसौ पञ्चतारदये नमः। धन्यवाद प्रणाम जी जी। हाँ राजेश। વિષ્ણુદાસ છીપાનો આગ્રાના રહેવાસીનો બીજો પ્રસંગ. એક વખત બધી પંડિતો શ્રી ગુસાઈજી સાથે શાસ્ત્રાર્થ કરવા આવતા અને પછી એક વખત વિષ્ણુદાસે વિચાર્યું કે હું જે એમને નિરુત્તર કરી દઉં તો આપશ્રીને સમજ ન પડે, તો પછી જે પણ આવતા એમને નિરુત્તર કરી દેતા અને પછી એક વખત પછી પંડિતો વિચારે કે જેના શિષ્યમાં આટલો સામર્થ્ય છે તો એના ગુરુમાં કેટલું હશે. પછી એક શ્રી ગુસાઈજીએ વૈષ્ણવને પૂછ્યું કે પંડિતો કેમ નથી દેખાતા. ત્યારે વૈષ્ણવોએ બધી વાત કહી અને પછી શ્રી ગુસાઈજીએ વિષ્ણુદાસ છીપાને કહ્યું કે તમે એને આવવા દો, અમારા દરવાજામાં બ્રાહ્મણ ખાલી હાથે ન જાય. પછી વિષ્ણુદાસે આચાર્યજીને ગુસાઈજીને કહ્યું કે જેવી આપની આજ્ઞા. આનાથી એ શીખ મળે છે કે આપણે આપણા ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, જેમ કે આમાં વિષ્ણુદાસ છીપાએ ગુસાઈજીની આજ્ઞાનું પાલન કર્યું. આમાંથી પ્રશ્ન છે જે નિરુત્તર એટલે એમની બોલતી બંધ કરી દીધી. જી જી જી. હવે શું કરીશું? જી જી થઈ ગયું. આજે રુચિર નથી કરવાનો કઈ? જી આય દીદી ધન્યવાદ પ્રણામ જી જી. હા રુચિર જી જી. પછી અંગદજી પછી આવ્યા રામજી પાસે. રામજીને કીધું કે લંકાના 4 દરવાજા છે. તો રામજીએ સેનાની 4 ટુકડી કરી અને પછી 4 ટુકડા ઉપર 4 સેના લગાડી અને પછી રાવણ ત્યારે બી અહંકારમાં બોલે છે પોતાની સેનાને કે આ તમારો ખાવાનો આવે છે, તમે કઈ કરો નહીં, લઈને ખાઈ જાજો, તમારો ખાવાનો આવે છે એમ કીધો તો અહંકારમાં. અને બધા જ્યાં રાવણ સેના હતી બધા બારે વાનર સેના ઉપર પથ્થર ભાલા કે જે બી ફેંકતા હતા ઈ વાનર સેના ઈ જ પાછો એમના ઉપર ફેંકતા. થોડી વારમાં આખી રાવણ સેના ભાગવા લાગી અને તો ત્યારે અને હારવા લાગી. ત્યારે પછી પેલાના યુદ્ધમાં એવો હતો કે જયારે સાંજ પડી જાય, સૂર્યાસ્ત થઈ જાય એના પછી ક્યારે બી યુદ્ધ ના થાય એના પછી. તો એટલો થઈ ગયો. પછી સૂર્યાસ્ત થયો અને રાવણને પછી સૂર્યાસ્ત થયો. પછી સૂર્યાસ્ત અને અસુરોની શક્તિ વધી ગઈ અને દાનવો અને અસુરોની. તો એમને ચાલ કરી ચાલથી આખો અંધારો કરી નાખ્યો અને ખૂનની વરસાદ
કરી અને ત્યારે એમ કઈ દેખાતો નતો અને ત્યાંથી ઉપરથી પાણા ફેંકતા તો ત્યારે રામજીએ એક અગ્નિ બાણ ઉપર છોડ્યો અને અજવાળો થઈ ગયું અને ત્યાં વાનર સેનાએ રાવણ સેનાને મારી નાખ્યો, દાનવ સેના. પછી રાવણે સભા બોલાવી. ત્યાં એમના બધા મંત્રીઓ અને એમને કીધું કે હવે આપણે છલ કપટ થી જ હરાવવો પડશે, નકા આપણે જીતી નહીં શકીએ. આમાંથી ઈ શીખ મળે છે કે આપણે અહંકાર ના કરવો જોઈએ અને જે થઈ ગયું. અને આમાં શબ્દ છે દાન. આમાં બે એટલે કશ્યપ ઋષિના બે પત્ની હતા, એક દિતિ અને એક અદિતિના પુત્ર આદિત્ય કહેવાના અને આપણે એને દેવતા બી કહીએ છીએ અને દિતિના પુત્ર દાનવ કહેવાના. આમાં થઈ ગયો. હા, શાબાશ. એક શબ્દ આમાં ઓર જોડી લો, જેમ દેવ અને દાનવ અને દૈત્ય, તો દાનવને પણ આમાં જોડી લો. દિતિના દૈત્ય અને કશ્યપના જે ત્રીજા પત્ની હતા એનું નામ હતું દનુ. દનુના જે સંતાન છે એ દાનવ કહેવાયા. શું સમજ્યો? આમાં બે શબ્દ છે, ત્રણ શબ્દ છે. કશ્યપ ઋષિના ત્રણ પત્ની છે, એક દિતિ અને દનુના સંતાન દાનવ કહેવાના, દિતિના દૈત્ય કહેવાના અને અદિતિના આદિત્ય કહેવાના. હવે જો દેવતાઓને જેમ આદિત્ય એને દેવતા પણ કહેવાય છે, તે જ રીતે દેવતાઓને કે આદિત્યને સુર પણ કહેવાય છે. અને સુરના જે વિરોધી છે એ બધા અસુર. તો દિતિ અને દનુ એના જે સંતાનો એટલે દૈત્ય અને દાનવો એ અદિતિના જે દેવતાઓ છે સંતાન એની સાથે વેરભાવ રાખતા હતા. એને કારણે સુર અને અસુર આ બે શબ્દ પણ પ્રચલિત થયા. તો જે દેવતાઓ છે એ બધા સુર કહેવાય છે અને એમના વિરોધી જેટલા છે એ બધા અસુર કહેવાય છે. તો દૈત્ય, દાનવ અને આદિત્ય આ ત્રણ જે નામ છે એ માતાના સંબંધથી આવેલા નામ છે. અને સુર અને અસુર જે છે એ દેવ અને દેવના વિરોધી, એમ એકબીજાના, જેમ ભારત પાકિસ્તાન આપણે બોલીએ ને કે કોઈ બે લડતા હોય તો આમ એમ બોલી દઈએ કે ભારત પાકિસ્તાનની લડાઈ થઈ ગઈ. એટલે જે એકબીજાના શત્રુ હંમેશા રહ્યા હોય એને ભારત પાકિસ્તાન કહેવાતું થઈ ગયું. એવી રીતે શરૂઆતથી જે એકબીજા સાથે લડતા રહ્યા હોય એને સુર અને અસુર એમ કહેવાય છે. ઠીક છે, હવે આગળ કરો. ધન્યવાદ, પ્રણામ જીજી.
हाँ राजेश, जी कीर्तन करूं? हाँ जरूर करो। मेरी भरी रे मटुकिया ले गयो री, वृंदयोरी मेरी ले गयोरी, मेरी भरी रे मटुकिया ले गयोरी। आपुन खात ग्वाल ही खवावत, रीति करी मोसो दे गयोरी, मेरी भरी रे मटुकिया ले गयोरी। आपुन खात ग्वाल ही खवावत, रीति करी मोसो दे गयोरी, मेरी भरी रे मटुकिया ले गयोरी। वृंदावन की सघन कुंज में ऊंची नीची मोसो कर गयोरी, वृंदावन की सघन कुंज में ऊंची नीची मोसो कर गयोरी। परमानंद ब्रजवासी सावरो, अंगुष्ठ दिखाए रस ले गयोरी, मेरी भरी रे मटुकिया ले गयोरी। परमानंद ब्रजवासी सावरो, अंगुष्ठ दिखाय रस ले गयोरी, मेरी भरी रे मटुकिया ले गयोरी। ले गयोरी मेरी ले गयोरी, मेरी भरी रे मटुकिया ले गयोरी। जी થઈ ગયું. સુંદર. હો હમણાં તમે આના કર્યા કરો ને, ખંડિતા છે, પછી હિલગ, હવે શ્રી ગુસાઈજીની વધાઈ પણ બેસી ગઈ છે, તો વારા ફરતી એ કર્યા કરો. જી જી જી. હા ચાલો ભક્તિ. જી 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 જે આમાં આપણે છેલ્લા અધ્યયનમાં એવું જોયું છે કે એનામાં આપણે સ્વરૂપના બે ભેદ જોયા હતા. તો આપણે સૌથી પહેલા સ્વરૂપકૃત નિરોધ, ગુણકૃત નિરોધ અને ઉભયકૃત નિરોધ, આ ત્રણ વસ્તુ જોઈ હતી. તો એમાં સ્વરૂપકૃત નિરોધ એટલે કે પ્રભુના સ્વરૂપથી આસક્તિ થાય અને સ્વરૂપકૃત નિરોધ કહેવાય છે. પછી ગુણકૃત નિરોધ એટલે કે પ્રભુના જે ગુણથી જેને આસક્તિ થાય ગુણકૃત નિરોધ. અને ઉભયકૃત નિરોધ, ઉભય એટલે બંને, એટલે પ્રભુના ગુણ અને સ્વરૂપ બંનેથી થતી આસક્તિ, એને ઉભયકૃત નિરોધ કહેવાય છે. તો પ્રભુમાં જે નિરોધ એટલે કે આસક્તિ થાય છે, ફક્ત તે પ્રભુના સ્વરૂપથી પણ થાય છે અને પ્રભુના ગુણથી પણ થાય છે. તો ગુણ અને સ્વરૂપનો યોગ થાય તો મન સારી રીતે જોડાય. તો જો જે પ્રભુના સ્વરૂપ સેવા કરી શકે તે સૌથી ઉત્તમ વસ્તુ છે, કેમ કે સ્વરૂપથી તો મન ચિત્ત પ્રભુમાં પ્રબળતાથી લાગે છે અને જલ્દી લાગે છે. તેની સાથે ગુણગાન પણ આવશ્યક છે. ગુણોનું પરિચય શાસ્ત્રથી પ્રાપ્ત કરીને તેનો ચિંતન કરીએ તો ઓર દ્રઢતાથી આપણે પ્રભુમાં મન લાગે છે. ને ગુણના પરિચય પૂર્વક કોઈ કામ આપણે કરીએ તો તેમાં દ્રઢતા આવે. તો આસક્તિ માટે ગુણ અને સ્વરૂપ બંને આવશ્યક છે, પણ બધાથી ગુણ અને સ્વરૂપ બંને સાથે ન થતું હોય તો જેને
પ્રાપ્ત હોય તે પ્રમાણે તેને કરવું. તો જેને સ્વરૂપની પ્રાપ્તિ હોય તો તેને સ્વરૂપ સેવા કરવી, ને જેને સ્વરૂપની પ્રાપ્તિ ન હોય તો એને ગુણગાન કરી ગુણગાન કરશે તો પ્રભુમાં આસક્તિ થશે. તો આ જે ઉપદેશ છે એનો પ્રભુની લીલામાં શું સંદર્ભ છે તે આ ગ્રંથમાં સમજાવશે. તો ભક્તિવર્ધિનીમાં જે આસક્તિ માટે સિદ્ધાંત કયો છે તેનો ડિમોન્સ્ટ્રેશન નિરોધ લક્ષણમાં બતાવ્યો છે. તો ઠાકોરજીના અવતાર લીલાના ઉદાહરણ થી અહીંયા સમજાવવામાં આવશે. તો જે અહીંયા આપણે આ વાસુદેવજીના એક્ઝામ્પલથી આ શીખ્યા હતા કે જે સ્વરૂપકૃત નિરોધ ને ગુણકૃત નિરોધ, અને એક્ઝામ્પલ એવું જોયું હતું કે વ્રજમાં ઠાકોરજીનો સ્વરૂપ વિરાજતો હતો, અને જે મથુરામાં છે તે એમણે ત્યાં પ્રભુના ગુણગાન સાંભળ્યા હતા. તો જે પ્રભુનું સ્વરૂપ છે એ તો વ્રજમાં હતો, તો ત્યાં વ્રજવાસીનો સ્વરૂપકૃત નિરોધ થયો, એટલે સ્વરૂપથી પ્રભુમાં આસક્તિ થઈ. અને જે મથુરાવાસીઓ છે એમને પ્રભુના ગુણ સાંભળ્યા હતા, તો એમને ગુણકૃત નિરોધ છે, એટલે પ્રભુના ગુણ સાંભળીને એનું શ્રવણ કરી ચિંતન કરી એનાથી આસક્તિ થઈ. ગુણકૃત નિરોધનો આપણે રૂકમિણીજીના એક્ઝામ્પલથી પણ સમજી શકીએ કે રૂકમિણીજી એ પણ ખાલી પ્રભુના ગુણગાન જ સાંભળ્યા હતા, તો એ ગુણગાનથી એમને પ્રભુમાં આસક્તિ થઈ. તો પછી આપણે એના પછી સ્વરૂપના બે ભેદ જોયા હતા, બાહ્ય પ્રકટ સ્વરૂપ અને આંતર ભાવાત્મક સ્વરૂપ. તો આપણે દેવકીજીનો એક્ઝામ્પલ લીધો હતો, દેવકીજી વસુદેવજીનો. તો જયારે દેવકીજી વસુદેવજીને એમ પહેલાથી એમ આકાશવાણી થઈ તો ખબર થઈ કે ભગવાનનો પ્રાદુર્ભૂત થવાનો છે, પ્રભુ પ્રકટ થવાના છે. તો એમને એ વાતની ખબર થઈ ગઈ હતી. તો એમને ત્યારે પ્રભુના દર્શન તો નતા થયા, તો તે સમયે એમને એવું હતું મનમાં કે એટલે કે પ્રભુના જે શાસ્ત્ર વર્ણિત જે ગુણો છે, એટલે કે કૃષ્ણ અવતાર પહેલા પ્રભુના જેટલા પણ અવતાર થયા છે એ બધા અવતારમાં જે પણ પ્રભુએ લીલા કરી છે, બધા લીલામાં પ્રભુના જે ગુણ કયા છે એ બધા ગુણોનું ચિંતન એમણે કર્યો, જે શાસ્ત્રમાં કહ્યું છે શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રમાણે. તો એમણે એ રીતે કર્યું, તેમણે ગુણકૃત નિરોધ કર્યો. પછી ઠાકોરજી પહેલા ઠાકોરજીનો જન્મ થયો કારાગૃહમાં, તો ત્યારે પેલા તો બાળક સ્વરૂપે ઠાકોરજી નો પ્રકટ થયો, પ્રાકટ્ય થયો, અને પછી ઠાકોરજી એમને પોતાનો વિરાટ સ્વરૂપ ના દર્શન કરાવ્યા. અને પછી એમ જતાવ્યું પણ કે જે દેવકીજી ને વસુદેવજી ને કે તમે લોકોએ પેલા જન્મમાં એમ તપસ્યા એમ કરી હતી એમને કે એમને ઠાકોરજી જેવા ભગવાન એટલે કે ઠાકોરજી જેવા બાળકનો એમના જન્મ થાય. તો ઠાકોરજીએ કહ્યું હતું કે એમના જેવા તો કોઈ નહીં હોય, તો ઠાકોરજી પોતે જ છે. એક તો એમને એવી રીતે ઠાકોરજી પોતે જ જન્મ્યા. તો જે ઠાકોરજી પોતે જન્મ્યા તો એટલે એમને એમ કહ્યું કે તમે એવી રીતે મને કહ્યું હતું, તમે એવી રીતે મારાથી માંગ્યું હતું તો હું એવી રીતે જન્મ્યો છું બધી વાત. એટલે ઠાકોરજી એમને કહ્યું, અને પછી ઠાકોરજી પાછા બાળક સ્વરૂપમાં પધાર્યા, એટલે બાળક સ્વરૂપ પાછો લઈ લીધો. તો ત્યારે દેવકીજી વસુદેવજીને જયારે ઠાકોરજી પોતાના મૂળ સ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે એમને બધું યાદ રહ્યું, પણ ત્યારે એવું બધું ભૂલી ગયા કે કંસ આવશે ને પછી ભગવાનને કઈ કરી લેશે, એવું બધું એની ચિંતા નથી. પણ જે રીતે પ્રભુ પાછા બાળક સ્વરૂપમાં આવી ગયા તો એ બધું આમ ભૂલી ગયા કે આ મારો બાળક, એટલે કે હમણાં જે ઠાકોરજીનો મૂળ સ્વરૂપ હતો એ પણ ભૂલી ગયા. એમને વિચાર્યું જ નહીં કે પ્રભુનો મૂળ કે આ ભક્તિ થોડુંક ફોન છેટો રાખ, અવાજ બહુ ચેરાય છે. ઠીક છે. તો જયારે વસુદેવજીએ કારાગૃહમાં એમ જયારે ઠાકોરજીનો મોટો સ્વરૂપ જોયો તો પોતે મૂળ સ્વરૂપના દર્શન કર્યા હતા, ત્યારે એમને એટલો
ત્યારે એમને ભય નતો કંસનો, પણ ત્યારે પાછો ઠાકોરજીએ નાનો બાળકનું સ્વરૂપ લઈ લીધો તો એમને પછી પાછો ભય થઈ ગયો. એમ એ ભૂલી જ ગયા કે આ એ જ સ્વરૂપ છે જે હમણાં એમને મૂળ સ્વરૂપનું દર્શન કર્યા, એ જ સ્વરૂપ છે, એ ભૂલી ગયા. અને પછી એમને પાછા એ ગોકુલમાં પધરાઈ આવ્યા કંસના ભયમાં. તો જે દેવકીજી અને વસુદેવજીએ ઠાકોરજીના ગુણકૃત નિરોધ કર્યો હતો, એટલે ઠાકોરજીના ગુણને સ્મરણ કર્યો હતો. તો પછી એટલે એમને ગુણકૃત નિરોધ થયો. પછી એમને સ્વરૂપકૃત નિરોધ થયો. પ્રભુએ એમને દર્શન આપ્યા. પછી બાહ્ય પ્રકટ સ્વરૂપ એટલે કે એમના બાળક રૂપે જન્મ્યા. પછી જયારે વસુદેવજીએ એમને પધરાવી દીધા ગોકુલમાં, તો ત્યારે જે પછી 11 વર્ષ સુધી ઠાકોરજી જ્યાં સુધી એમ પાછા મથુરામાં ન પધાર્યા ત્યાં સુધી તો વસુદેવજી ને દેવકીજીને એમના દર્શન નતા થયા. તો ત્યાં સુધી એમણે કેવી રીતે કર્યું? તો એમના આંતરભાવાત્મક સ્વરૂપ ઠાકોરજીના દર્શન કરતા. એટલે કે એમણે જયારે ઠાકોરજીનો જન્મ થયો હતો ત્યારે જે સ્વરૂપના એમણે દર્શન કર્યા હતા એમના મનમાં એમને છબી હતી. તો એવી રીતે જ એનો જે સ્મરણ કરતા. તો જે સ્વરૂપનો અનુભવ એટલે કે બાહ્ય સ્વરૂપનો જેમણે અનુભવ કર્યો છે એ સન્મુખ ના હોય તો અંતરમાં તો છે જ, એટલે કે એને આત્મભાવાત્મક સ્વરૂપ કહેવાય. તો પછી હવે આ ગુણકૃત નિરોધના 2 પ્રકાર જોયા. એ માનસી મૂર્તિ બંને રૂપની હોય છે. તો જેનો અનુભવ પહેલો કે જેનો અનુભવ કર્યો છે પણ આ સમયે તે સન્મુખ નથી પણ અંતરમાં છે. એટલે કે જેનો અનુભવ એટલે કે એને પેલા જોયું છે. વ્રજવાસીઓએ પણ ઠાકોરજીના સ્વરૂપનો અનુભવ કર્યો હતો, પણ પછી જયારે એ મથુરામાં ઠાકોરજી પધારી ગયા તો એમના પાસે ઠાકોરજીના જે સ્વરૂપના એમને પેલા દર્શન કર્યા હતા એમના ઠાકોરજીના નાનપણના, તો એ સ્વરૂપનો એમના આંતરમાં ભાવાત્મક સ્વરૂપ એમનો બિરાજતો જ હતો. અને બીજો કે જેનો ક્યારે અનુભવ જ ન કર્યો હોય, એમના ગુણગાનને શ્રવણ કર્યો હોય ત્યારે એમના મનમાં અને એમના મનમાં જે કાલ્પનિક જે છબી જે બનાવી હોય એને એ બીજો પ્રકાર. તો એને આપણે રૂકમણીજીના એક્ઝામ્પલથી સમજી શકીએ કે રૂકમણીજીએ ઠાકોરજીને દર્શન નતા કર્યા ઠાકોરજીના, પણ એમણે ગુણગાન ઘણા સાંભળ્યા હતા. તો એ પ્રમાણે એમણે અંદાજો લગાડ્યો ને એની ઠાકોરજીનો જે સ્વરૂપ છે એનો સ્વરૂપ ઠાકોરજીનો એમના મનમાં બસાવ્યો કાલ્પનિક. કેમ કે એમણે દર્શન ક્યારે નતા કર્યા પણ એમણે ગુણગાન સાંભળ્યા હતા અને ઠાકોરજીનો સૌંદર્ય કેવો છે, ઠાકોરજીનો મહાત્મ્ય કેટલો છે એ બધું જાણતા હતા. તો ભક્તિ માર્ગમાં વ્યસન પછી પરાભક્તિનું સ્વરૂપ શું છે તે સમજાવવા નિરોધ લક્ષણ ગ્રંથ છે. અને પછી એના ટાઇટલનો મતલબ જોયો તો એના શીર્ષકનો નિરોધ એટલે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ, અને લક્ષણ એટલે કે પરિચય ડેફિનેશન. તો નિરોધ લક્ષણ એટલે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિનો પરિચય એ આમાં સમજાવવામાં આવશે. અને આ નિરોધ લક્ષણ ગ્રંથ રાજા દુબે અને માધવ દુબે માટે મહાપ્રભુજીએ રચ્યો હતો. શાબાશ, બહુ સરસ. હવે આમાં કઈ છે પૂછવા કરવાનું? ના જીજી. હા, સારું. તો હવે કરો આ શ્લોક. જી જી ધનત પ્રણામ. જી પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ રૂપ નિરોધાવસ્થાના પરિપાક માટે ભગવત સેવા અને ભગવત કથા બંનેમાં પરાયણ પૃષ્ટિ ભક્તોએ સેવાના અનવસરમાં એટલે કે કથાકાલમાં પ્રભુની ગોચારણ કાલિક વૃંદાવન લીલાનું અનુસંધાન કરીને વિયોગની ભાવના કરવી. તે જ પ્રમાણે સેવાના સમયે ગોકુલમાં સ્થિત પ્રભુના સંયોગની ભાવના કરવી. જે મને આમાં એવું સમજાય છે કે આમાં જો ટાઇટલમાં ભક્તિએ કીધું કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિનો પરિચય એટલે કે ડેફિનેશન માટે આ ગ્રંથ છે. એમાં આમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે
આ જે અવસ્થા છે કે આ જે અવસ્થા આપેલી છે નિરોધની, એના માટે આપણે ભગવત સેવા અને ભગવત કથા બંનેમાં આપણે પરાયણ રહેવું જોઈએ, બંનેમાં આપણે એક્ટિવ રહેવું જોઈએ. અને સેવામાં જ્યારે અનવસર હોય ત્યારે આપણે પ્રભુની ગૌચાર એટલે પ્રભુ ગાયો ચરાવવા જાય છે ને એમની પ્રભુની લીલાઓનું, વૃંદાવન લીલાઓનું આપણે અનુસંધાન કરીને આપણે વિયોગનો અનુભવ કરવો જોઈએ. એવી જ રીતે સેવાના સમયે આપણે ગોકુળમાં આપણે જયારે સેવા કરતા હોય ત્યારે સંયોગ થતો હોય એનું અનુભવ કરવો જોઈએ. તો એવું કરવાથી એટલે કે આમાં આ કેપ્શનમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આપણે આ જે આપેલું છે એવું કરશું તો આપણે નિરોધ અવસ્થા સિદ્ધ થઈ શકશે, કે એના સિદ્ધ કરવા માટેના અહીંયા આપેલા છે કે એનાથી સિદ્ધ થઈ શકે છે, જે એવું સમજાયું. શ્લોક કરું? કેવું છે? જે મને એમાં એવું સમજાય છે કે પંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ અવસ્થાના પરિપાક માટે ભગવત સેવા અને ભગવત કથા બંનેમાં પરાયણ પુષ્ટિ ભક્તોએ એટલે સેવાના અવસરમાં કથાકાલમાં પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. તો મને આવું સમજાવે છે કે આનામાં જે ઉભયકૃત નિરોધ કહ્યું છે એને પહેલા સમજાવવામાં આવ્યું છે કે જે પહેલા તો નિરોધની અવસ્થા શું છે એ સમજાવે છે કે નિરોધનો મતલબ થાય છે કે પ્રપંચ એટલે કે સંસારને ભૂલી જઈ એક પ્રભુમાં જ મન લગાડીને સેવા કરવી એ નિરોધ છે. અને એ કેવી રીતે આમ સિદ્ધ થશે તો કેવી રીતે સિદ્ધ થશે તો એમાં એનો ઉત્તર આપે છે કે જે આપણે સેવા કરે છે એને પેલા પ્રભુ ઠાકોરજીની સેવા પણ એટલે કે સ્વરૂપકૃત અને ગુણકૃત બંનેથી સેવા કરવાની છે. તો જે વ્રજમાં ઠાકોરજી પહેલા એટલે કે પેલા ઠાકોરજી યશોદાજી પાસે રહેતા અને એમની સેવા યશોદાજી કરતા, અને પછી જયારે એ ગાયો ચરાવવા જતો ત્યારે યશોદાજીને એમનો વિયોગ થતો તો એમનો આમ સ્મરણ કરતો. તો એવી જ રીતે જયારે આપણે ઠાકોરજીની સેવા કરીએ ત્યારે આપણે એમનો સંયોગનો અનુભવ કરવો જોઈએ, એટલે કે ઠાકોરજીનો સેવામાં મન લગાડવું જોઈએ. ત્યારે અનવસર આવે ત્યારે આપણે ઠાકોરજીના ગુણગાન કરવા જોઈએ. તો જે ઉભયકૃત નિરોધ કહ્યું છે, સ્વરૂપકૃત નિરોધ અને ગુણકૃત નિરોધ, જે પ્રભુના ગુણ અને સ્વરૂપ બંનેથી થતું હોય એનાથી જે આસક્તિ થાય છે એનો અહીંયા નિરૂપણ કરવામાં આવશે, જે મને એવું સમજાય છે. હવે એની ઉપક્રમ છે ફરીથી જરા વાંચો. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ રૂપ નિરોધાવસ્થાના પરિપાક માટે ભગવત સેવા અને ભગવત કથા બંનેમાં પરાયણ પુષ્ટિ ભક્તોએ સેવાના અનવસરમાં એટલે કે કથાકાળમાં પ્રભુની ગોચારણ કાલિક વૃંદાવન લીલાનું અનુસંધાન કરીને વિયોગની ભાવના કરવી, તે જ પ્રમાણે સેવાના સમયે ગોકુળમાં સ્થિત પ્રભુના સંયોગની ભાવના કરવી. આને થોડું હજી ધ્યાનથી સમજી લો. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ રૂપ નિરોધ, આ નિરોધની પરિભાષા થઈ. આ વિષય જે શબ્દમાં નિરોધનું અહીંયા લક્ષણ કે વર્ણન કરવામાં આવ્યું છે એ આ ગ્રંથમાં કોઈ જગ્યાએ નથી, પરંતુ શ્રીમદ ભાગવતમાં ભગવાનની 10 પ્રકારની લીલાઓનું વર્ણન 10 સ્કંધમાં કરવામાં આવ્યું છે, 3થી કરીને 12મા સ્કંધ સુધીમાં. એમાં જે ભાગવતનું 10મો સ્કંધ છે
કે જેમાં ઠાકોરજીનો પ્રાકટ્યથી લઈ અને ઠાકોરજીની દ્વારકા લીલા પર્યંતની બધી જ લીલાઓનું વર્ણન છે. એ 10મા સ્કંધને નિરોધ લીલા અથવા નિરોધ સ્કંધ કહેવામાં આવે છે. અને એ નિરોધનો અર્થ ત્યાં બતાવવામાં આવ્યો છે. ભક્તને ભગવાનની આસક્તિના પ્રભાવથી જગત ભૂલાઈ જાય અને કેવલ ભગવાનમાં જ એનું મન લાગેલું રહે, આસક્ત થઈ જાય, એ જે અવસ્થા છે એ અવસ્થાને ભક્તનો નિરોધ કહેવામાં આવે છે. તો શ્રીમદ ભાગવતમાં તો 10મા સ્કંધના રૂપમાં સુખદેવજીએ પરીક્ષિતને કે સૂતજીએ શૌનક વગેરેને આ બધી કથાઓ સંભળાવી હતી. પરંતુ ત્યાં જે અવતાર કાળમાં પ્રભુએ જે રીતે ભક્તોના ચિત્તને પોતાનામાં આસક્ત કર્યું અને જગત ભૂલાવી દીધું, એ હવે આજના સમયમાં એટલે અનવતાર કાળના ભક્તોનો નિરોધ ભગવાનમાં કેવી રીતે થઈ શકે? એના માટે સાધનાના રૂપમાં શ્રી મહાપ્રભુજી આપણને આ ભક્તિવર્ધિનીથી લઈને અને નિરોધ લક્ષણ સેવા ફલ સુધીનો એ પ્રક્રિયાને સમજાવે છે. તો આપણે કાલ પરમ દિવસે એ વાત જોઈ હતી કે ભક્તિવર્ધિનીમાં જે સિદ્ધાંત બતાવ્યો છે એનું ડેમોન્સ્ટ્રેશન અવતાર કાળની લીલાઓમાં શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથ બતાવે છે. તો જે લીલાનું ઉદાહરણ છે કે કયો ભક્ત કઈ રીતે ભગવાનમાં આસક્ત થયો, એવો આસક્ત થયો કે જેનાથી એને ભગવાન સિવાય બધું ભૂલાઈ ગયું. એના 3 શ્લોકથી શ્રી મહાપ્રભુજી અહીંયા ઉપક્રમ કરે છે. એટલે એ જે અવતાર કાળની લીલાના ઉદાહરણો 3 શ્લોક બતાવીને તે પછી આગળ ગ્રંથમાં એની પ્રક્રિયા એટલે એને આપણે કઈ રીતે જીવનમાં ઉતારી શકીએ ભક્તિ સાધનાના રૂપમાં, એનું બધું વર્ણન આગળ કરવામાં આવશે. હવે જેમ કાલે આપણે એ વાત જોઈ હતી કે આસક્તિના જુદા જુદા સોપાનો છે, પગથિયા એટલે એના કક્ષાઓ. તો રુચિ, પ્રેમ એ આસક્તિના પૂર્વની કક્ષાઓ છે. અને આસક્તિ પછી ઓર પ્રબલ આસક્તિ, પછી વ્યસન, એના પછી નિરોધ, એ બધી આસક્તિના ઉત્તર અવસ્થાઓ કે ચડતા પગથિયાઓ છે. અહીંયા ઉપક્રમમાં એ વાત કહેવામાં આવ્યું છે કે નિરોધ અવસ્થાનો પરિપાક, જેમ કેરી કે કોઈ ફળ છે એને આપણે કાચું હોય અને ઉતારી લઈએ, પછી એને થોડી ગરમી આપવી પડે. ગુણિયામાં રાખો, ઘાસમાં રાખો, અનાજમાં રાખો, પછી ધીરે ધીરે એ પાકે તે વખતે પછી એનો હોય તે વખતે તુરો કે ખાટો એ પ્રકારનો સ્વાદ હોય. પછી જેમ જેમ પાકતું જાય તેમ તેમ એની અંદર જે એની કાર્બોહાઈડ્રેટ્સ છે એ બધા ગ્લુકોઝમાં કે ફ્રુક્ટોઝમાં કન્વર્ટ થઈને એને મીઠો સ્વાદ આપે. એનો દરેક ફળનો પોતાનો એક સ્વાદ કે ફ્લેવર હોય, એ ફ્લેવર પણ પાકે પછી વધારે અનુભવી શકાય એવો થાય. તો નિરોધ અવસ્થા છે એની પણ અવસ્થા કાચી પાકી હોઈ શકે. તો કાચી અવસ્થા નિરોધની આસક્તિ છે,
અથવા એ નિરોધની પ્રારંભિક અવસ્થા છે, અને જે નામ આપવું હોય તે આપી શકીએ આપણે. અને એની જે મેચ્યોર સ્ટેટ છે, એ પરિપક્વ અવસ્થા છે. તો જે પણ હોય, આસક્તિ દ્રઢ થવી જોઈએ. એનો ઉપાય શું હોઈ શકે? તો ઉપાયમાં ભક્તિવર્ધિનીમાં જેમ 2 ઉપાય કયા અથવા 3 કયા, કેવલ કથા, કેવલ સેવા, અને ત્રીજું સેવા કથા. હવે તો જે ભગવત સેવા કરી રહ્યો છે, એ તો સેવા જે છે એ તો શરીરથી થાય છે. આપણે સિદ્ધાંત મુક્તાવલીમાં જોયું કે તત્સિદ્ધ્યૈ તનુવિત્તજા. તો શરીર ઠાકોરજીની સેવા કરે છે. વિત્ત એટલે શરીર સિવાયની જે વસ્તુઓ સેવામાં ઉપયોગમાં આવે તે, સાજ, વસ્ત્ર, શૃંગાર, ભોગ સામગ્રી, સજાવટ. એ બધી વસ્તુઓ જે છે, એટલે સામગ્રી બધી, એ વિત્ત છે. તો આ બંને વસ્તુઓ એટલે તનુ અને વિત્ત, એનો વિનિયોગ પ્રભુમાં થાય એ તો મિકેનિકલ પ્રોસેસ છે. એમાં જો આપણું ચિત્ત ન જોડાયેલું હોય, કોઈ નોકર રાખી દો કે આટલું આટલું કરવાનું, તો જેમ બીજા બધા લૌકિક કાર્યોને કરવા માટે કે દુકાનમાં, ફેક્ટરીમાં કોઈ મશીનરી આપણે લગાડી દઈએ, એનો ઓર્ડર સેટ કરી દઈએ, એવી રીતે જે સેવાની ક્રિયા છે એ પણ મિકેનિકલી કે રોબોટિકલી થઈ શકે છે. તમે હરિદ્વાર, વૃંદાવનમાં અને ત્યાં જાઓ તો તમને એવા ઘણા બધા મંદિરો જોવા મળે કે જેની અંદર રોબોટ પૂરી સેવા કરતું હોય. આરતી પણ ઉતારે, ધૂપ દીપ પણ કરે. આપણે અહીંયા બાજુમાં આશાપુરા છે, ત્યાં નગાડા ને શરણાઈ ને ઢોલ ને ઘંટા ને એ મશીનથી વાગે જ છે. તો કોઈ મશીનના અંદર એ પ્રક્રિયા સેટ કરો તો પણ તનુજા તો થઈ જ જાય. એટલે શરીર જેટલું કરે એટલું કોઈ પણ મશીન કરી શકે કે નોકર પણ કરી શકે, પણ એ તો ક્રિયા માત્ર છે. એનાથી આસક્તિ કે નિરોધની સિદ્ધિ તો થઈ ન શકે. અને ન જેમની સેવા આ રીતે કરવામાં આવતી હોય, એમના એ ઠાકોરજીના મનમાં કોઈ પ્રકારની એવો ભાવ જાગે કે અમારી સેવા થઈ રહી છે. આપણે જો એ ઠાકોરજીના સ્થાન ઉપર પોતાને રાખીએ અને ઘરમાં જેમ કુટુંબીજનો એકબીજાનું કાર્ય કરતા હોય અને એનાથી પરસ્પર એકબીજાને જે હૂંફ મળે, સ્નેહ મળે, આદર પ્રેમ પ્રગટ થાય, એવું યદી એ બધા જ કાર્ય કરવા માટે જો મશીન રાખી દેવામાં આવે કે રોબોટ રાખી દેવામાં આવે અથવા નોકરો રાખી દેવામાં આવે, તો એ લાગણી થોડી જાગે. એટલે કેવલ તનુ અને કેવલ વિત્ત એના વિનિયોગથી, ભલે એક જ વ્યક્તિનો તનુ, એક જ વ્યક્તિનું વિત્ત કેમ ન હોય, અલગ અલગની વાત તો આપણે ભૂલી જઈએ, કેમ કે તો શ્રી મહાપ્રભુજી એનો નિષેધ જ કરેલો છે. એકલા તનુ વિત્તનો यदि આપણે એક જ વ્યક્તિનો તનુ હોય, એનો જ વિત્ત હોય, પણ આસક્તિ એનાથી થઈ જશે, એ ભ્રમમાં ન રહેવું જોઈએ.
કેમ કે એના માટે ભાવના આવશ્યક છે. એટલે ભીતર એ પ્રેમનું બીજ હોય અને પછી જો તનુવિત્તથી પ્રભુ સેવા જે કરવામાં આવે તો એ બીજ છે આગળ જઈને ને પ્રેમ અને આસક્તિ કે નિરોધની અંદર સિદ્ધ થાય. એનું ઉદાહરણ આપણે આપીએ કે જેમ ઘણા બધા લોકો નોકરી કરતા હોય છે, એ વાટ જોઈને કરતા હોય કે ક્યારે ઉંમર પૂરી થાય અને રિટાયરમેન્ટ મળે, જાન છૂટે આનાથી. જે લોકો તનુજા કરી રહ્યા છે, આપણે આમને તનુજા જ કહીએ, કેમ કે નોકરી કરનાર છે એનું પોતાનું વિત્ત તો વપરાતું ન હોય, તો જે નોકરી રાખ્યો હોય એનું વપરાય. તો જેણે આટલી બધી લાંબા સમય સુધી, લગભગ 30-35 વર્ષ સુધી તો નોકરીઓ બધા કરતા જ હોય છે, પણ છૂટશું ત્યારે હાશ થશે એવું મન એમના અંદર ચાલ્યા કરતું હોય. તો આસક્તિ અગર થઈ હોત, આટલું શરીર ઘસવાથી જો આસક્તિ થઈ જતી હોય તો એમને પણ આવું થવું જોઈએ ને, આપણે છોડવી જ નથી, ભલે તમે પગાર ના આપો તો કઈ નહીં, તોય અમે કરશું. પણ એવું કોઈ કરે? તો કેવલ શરીર ઘસવાથી આસક્તિ નથી થતી, આદત પડે એટલી વાત સાચી. તે જ રીતે કેવલ વિત્ત ખર્ચવાથી પણ આસક્તિ થતી નથી. શરીર જે ઘસે છે એને એનું શરીર વપરાય છે, સાથે સાથે એનો સમય પણ જાય છે એમાં. એક પક્ષે એની અહંતા અને એનો સમય તો જોડાય છે, એ વાત સાચી. એનાથી કેવલ શરીરની આદત પડે છે. એટલે જેમ આપણે રોજ અમુક સમય ક્રિયા કરતા હોઈએ તો શરીર તે રીતે ટેવાઈ જાય, એટલે એ સમય થાય એટલે શરીર કે હવે મારે જાગવું છે, હવે મારે સૂવું છે, હવે મારે ખાવું છે, હવે મને ફરવા જવું છે. એવી રીતે એની આદતમાં આવી જાય. એ આદત પાછી બદલી પણ જાય. એટલે અમુક નિયમિત સમય સુધી તમે ફરી પાછો તમે તમારો સમય ચક્રને બદલી દો, પોતાની પ્રવૃત્તિને બદલી દો, તો ફરી પાછું તમારું આદત બીજી થઈ જાય. જેમ વેકેશનમાં અમે લોકો આમ દિવસ સ્કૂલ ચાલુ થઈ તમારી ત્યારે તમે સવારે 6-6:30 વાગે ઉઠતા થઈ ગયા. રવિવાર આવતાની સાથે 6 વાગે ઉઠવાની જગ્યાએ 10 વાગે ઉઠતા હતા. એ આટલા ફિક્સ ઇન્ટરવલમાં જ્યારે તમે એ દિવસ માટે પણ કદાચ આદતને કારણે નીંદર ખુલી જતી હશે ટાઈમ, પણ ફરી પાછા યાદ આવે કે આજે રવિવાર છે, પાછા સુઈ જાઓ. અને વેકેશન થાય તે વખતે નિશ્ચિંતતાથી સુવો, ત્યારે તમારી પાછી એ સમયે નીંદ ખુલવાની બંધ થઈ જાય. કેમ કે તમે જે જાગતા હતા એ જાગવા માટે નતા જાગતા, પણ સ્કૂલ નહીં જઈએ તો દંડ થશે એ ભયથી જાગતા હતા. ફરવા માટે 5 વાગે પણ જાગી જઈએ, કેમ કે એમાં તો આપણો પ્રેમ છે. તો કેવલ શરીરથી यदि સેવા કરી રહ્યું છે તો શરીરને કેવલ એની આદત પડે છે અને એટલો સમય એમાં ખર્ચ થાય છે. પણ એનાથી પ્રેમ થઈ જશે ઠાકોરજીમાં એની ગેરંટી નથી. એના માટે એ પ્રેમનું બીજ હોવું જોઈએ, પ્રભુનું મહાત્મ જ્ઞાન હોવું જોઈએ, ભક્તનો સંગ હોવો જોઈએ, ઠાકોરજીની એવી કૃપા હોવી જોઈએ, તો એ થાય. પણ એ પણ જો અધૂરી કેવલ તનુજા કરો તો એ પણ ન થાય.
કેમ કે આપણી અહંતા આપણા તનુમાં છે, દેહેન્દ્રિય વગેરેમાં મમતા રહી જાય છે. તો મમતાને આપણે જો બચાવી રાખી રહ્યા છીએ, કેવલ અહંતાનું કરી રહ્યા છીએ સમર્પણ, તો એ બધી અધૂરી છે. એનાથી અનિષ્ટ પણ થઈ શકે અધૂરું સાધના કરવાથી. એટલે પ્રભુજી કહે છે કે નહીં, વિત્તનો વિનિયોગ પણ થવો જોઈએ. કેમ કે નહીં તો તમે વિત્ત કોના માટે બચાવી રાખ્યું છે? શું કારણ છે કે તમે વિત્તનો વિનિયોગ ઠાકોરજીમાં નથી કરી રહ્યા? જે મા બાપ છે એ પોતે ભૂખ્યા રહીને પણ પોતાના બચ્ચાઓને ખવડાવે, પોતે સાદા તીગડાવાળા કપડા પહેરે, બચ્ચાઓ સારા વસ્ત્રો પહેરાવે, મોંઘા વસ્ત્રો પહેરાવે, પોતે કોઈ દિવસ ઘરેણા ના પહેરે, બચ્ચાઓને ઘરેણા આપે. બાકી ખાવું પીવું તો દરેકને છે, ભૂખ્યા તો કોઈને રહેવાનું નથી. પણ જ્યાં આપણે ખર્ચ કરી શકીએ છીએ તો આપણે સમજવું જોઈએ કે જે સંતાન છે એમાં આપણી મમતા છે, ધન સંપત્તિમાં આપણી મમતા છે. પણ સંતાન માટે આપણે જો ધન સંપત્તિ ખર્ચી કરી રહ્યા છીએ તો ધન કરતા આપણે આપણી સંતાનને વધારે માન્યું સાબિત થાય છે. ખરી આસક્તિની પરીક્ષા ત્યારે થાય છે કે જ્યારે તમે તમારી આસક્તિ જેમાં છે, મમતા જેમાં છે, આસક્તિ એટલે મમતા, એ મમતાને તમે કોઈના માટે ખર્ચ કરી શકો તો ખબર પડે કે હા સાચી આસક્તિ છે. તો શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે જો કોઈ વ્યક્તિ તનુજા તો કરી રહ્યો છે પણ જો વિત્તનો વિનિયોગ ઠાકોર સેવામાં નથી કરી રહ્યો, મતલબ એના મનમાં કંઈક ચોર છે. એણે ઠાકોરજી કરતા વિત્તને વધારે માન્યું છે, એટલે એ દુષ્ટ છે. હવે કોઈ વિત્ત ખર્ચ કરી રહ્યો છે પણ તને નથી પોતાનો ખર્ચ કરી રહ્યો, તો પણ એના ઉપર આક્ષેપ રહેશે. કેમ કે જેવો પ્રેમ હોય તો એને અડ્યા વગર આવું મન રહે જ નહીં. એને અડવાનું મન થાય જ, એને જોવાનું મન થાય જ, એના સંબંધી ક્રિયાઓ કરવાનું આપણને મન થાય જ. બીજું કોઈ કરે તો ઈર્ષ્યા પણ થાય, જાતે જ કરવાનું મન થાય કે નહીં હું જ કરીશ, મારે જ કરવું છે. તો ભગવાનના દ્વારકા લીલાના વર્ણનમાં આવે છે કે બધી રાજકુમારીઓને પરણ્યા ઠાકોરજી અને દરેકના સાથે સેંકડો દાસીઓ દહેજમાં પ્રાપ્ત થઈ. તો એટલી દાસીઓ હતી છતાં પણ ઠાકોરજીની પટરાણીઓ ઠાકોરજીના બધી જ સેવાઓ સ્વયં જ કરતી, કોઈને બીજાને કરવા ન દેતી. તો જ્યાં પ્રેમ છે ત્યાં જાતે જ નોછાવર થવાનું મન થાય. તો આ રીતે કેવલ તનથી કંઈ નથી થતું, કેવલ વિત્તથી પણ કંઈ થતું નથી. તનુ વિત્ત બંને જ હોય અને સાથે સાથે પ્રેમનું બીજ હોય અંદર, તો જ એ પછી વિકસિત થાય. એના માટે પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન, ભગવાનમાં જેમને પ્રેમ છે એવા ભક્તોનો સંગ, અને જે આચાર્ય ચરણોએ આજ્ઞા કરી છે એ આજ્ઞા અનુસાર શુદ્ધ રૂપથી સેવા ભક્તિ યદિ કરવામાં આવે તો પછી એની વૃદ્ધિ થાય. એટલે તો પછી એ ચિત્તસ્તત્પ્રવણમ સેવા તત્સિદ્ધય તનુવિત્તજા, ચિત્તની પ્રવણતા ત્યારે થાય. તનુવિત્તજા થાય તો ચિત્ત પ્રવણ થાય. ચિત્ત પ્રવણ થાય એનો મતલબ એ કે ઠાકોરજી ચિત્તમાં પધાર્યા. તન પ્રવણ થયું તો ખાલી તન
ઇન્દ્રિયો પૂરતી સીમિત રહ્યું. ચિત્તમાં પધારે ત્યારે સાચું. તો પહેલી જે ભગવત સેવા સાધના બતાવી, જેને શ્રી મહાપ્રભુજીએ બીજદાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સેવા સધર્મત અને સેવાયામ એમ ભક્તિવર્ધિનીમાં જણાવ્યું. અને બીજી ભગવત કથા કહી, એટલે પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણ, એનું ટૂંકું નામ કથા. એ શ્રી મહાપ્રભુજી કહ્યા અનુસાર ભગવત સેવા અને ભગવત કથા એ બંનેમાં જે તત્પર છે, એટલે પ્રભુ સેવા પણ કરી રહ્યો છે, શ્રવણ કીર્તન સ્મરણ પણ કરી રહ્યો છે. તો સેવા જે કરી રહ્યો છે તે વખતે સેવાના સિવાયનો જે સમય છે એ અનવસર કહેવાય છે. તો સન્મુખ છીએ ત્યારે પ્રભુએ આપણું મન પોતાની અંદર ખેંચી લીધેલું છે. જ્યારે પ્રભુ સન્મુખ નથી કે આપણે પ્રભુ સન્મુખ નથી, એટલે કે અનવસરમાં બિરાજે છે પ્રભુ, અથવા આપણા માટે સેવાનો અવસર નથી, એ સમયે ભગવત કથા કાલ કહેવાય છે. એટલે પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણ કરવાનો સમય. તો ત્યારે શું કરવું કે જેથી મન પ્રભુમાં લાગેલું રહે? એનું ઉદાહરણ અહીંયા શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથમાં કહે છે કે આપણા માટે તો પ્રભુએ પ્રકટ અવતાર ધારણ કરીને અને ભક્તોને જે રીતે પોતાના મન, એમનું મન ક્રોધાની અંદર ખેંચ્યું છે, એ જ આપણા માટે સિદ્ધાંત છે. એટલે એ જ આપણા માટે થિયરી છે. અને એ જે ઉદાહરણ કહો કે સિદ્ધાંત કહો, એ આપણને ભાગવતમાંથી જોવા મળે છે, ભક્તોના ચરિત્રમાં. તો જ્યારે ઠાકોરજી ગોચારણ માટે વનમાં પધારતા, વૃંદાવનમાં, અહીંયા બે શબ્દ છે, એક ગોકુલ અને વૃંદાવન. તો ગોકુલનો મતલબ જ્યાં ઠાકોરજી નંદરાયજી પોતાનો તંબુ તાણીને અને પોતાના ઢોર ઢાંખર સાથે રહેતા હતા, એ ગોકુલ. એ આપણે પહેલે જોઈ ગયા છે કે એ કોઈ નિશ્ચિત સ્થાન ન હતો, એક એરિયા હોય. પશુપાલકો જે જગ્યાએ જલ અને ઘાસ ઉપલબ્ધ હોય ત્યાં પોતાના તંબુ તાણીને અને પશુઓ સાથે, કુટુંબ કબીલા સાથે ત્યાં રહેતા હોય. પછી ત્યાં પૂરું થઈ જાય ઘાસ, તો બધું લઈને આગળ જ વધી જાય. તો એ કોઈક નિશ્ચિત વિસ્તાર હોય, એની અંદર એ લોકો ફરતા રહેતા હોય. આપણે કચ્છમાં જેમ બન્નીનો વિસ્તાર છે, ખાવડા જતા એના પહેલા જે આવે છે તે, ભુજ પછી રુદ્રામાતા પછી 2-3 ગામો છૂટી જાય, તે પછી ત્યાંથી આખો બન્ની પચ્છમનો વિસ્તાર કહેવાય. એ બહુ મોટો નિર્જન વિસ્તાર છે અને ખૂબ વિશાળ ત્યાં ઘાસના મેદાનો છે. ત્યાં પશુપાલકો પોતાના પશુઓની સાથે આવી રીતે રહેતા હોય. વાડાઓ બનાવી લે, એની અંદર રાતના સમયમાં પશુઓ આવે, બાકી ચરતા રહે. એવી રીતે તમે ક્યારેક લાંબા એમાં ઉનાળાના દિવસોમાં ક્યારેક તમે યાત્રા કરો તો તમને જોવા મળે બકરી, ઘેટા, ઊંટ, આવા બધાને લઈને માલધારી કહેવાય ગુજરાતીમાં એને. એ માલધારીઓ હાઈવે સાઈડ ને આજુબાજુ આપણને જતા જોવા મળે. એમના ઊંટ ઉપર ખાટલા હોય, ખાટલા ઉપર પિત્તળની
ગાગર, તાંબડી, ઘોડિયું, ઘરવખરીનો સામાન, નાના બાળકો, પછી નવા જન્મેલા ઘેટા બકરાના બચ્ચાઓ, એ બધું એ ઊંટના ઉપર ખાટલા ઉપર ચડાવી દે. તો પછી પાછું જ્યાં જલ અને ઘાસનું મેદાન આવી જાય ત્યાં એ લોકો પાછા જ્યાં સુધી હોય ત્યાં સુધી રહે અને પછી આગળ વધી જાય. આ ગોકુલ કહેવાય આને. તો બાલદીઓના જે નેસડા કહે એને, તો એ ગોકુલ છે. તો કુટુંબ કબીલા વાળા પછી જે લોકો જે નાના બચ્ચાઓ ની સાથે ચરવા જઈ ન શકતા હોય તે બધાને એક સુરક્ષિત વાડામાં રાખી દે અને પછી જે મોટા પશુ છે એને ચરાવવા માટે એને પાણી પીવડાવવા માટે ડુંગરા ઉપર ને જંગલમાં માલધારીઓ જતા હોય. તો ગોકુલ અને વૃંદાવન. તો નંદરાયજી ગોકુલમાં રહેતા અને એમની ગાયો વૃંદાવનમાં ચરતી. ચરીને પાછી આવી જાય. કોઈ વખતે 2-4-5 દિવસે પણ આવે. બહુ દૂર ઘાસ ખતમ થાય, બહુ દૂર જવું પડે તો એ લોકો થોડા સમય પછી રહીને આવે. તો જ્યારે ઠાકોરજી ગાયોને ચરાવવા માટે ગોકુલથી વૃંદાવન પધારતા તો ગોકુલમાં જે વ્રજવાસીઓ છે એટલે ખાસ કરીને સ્ત્રીજનો અને વૃદ્ધો, બાળકો, એ બધા ગોકુલમાં રહીને જ્યાં સુધી ઠાકોરજી બિરાજે ને એમના સન્મુખ એમણે જે લીલાઓ કરી હોય એને યાદ કરીને અને સમય કાઢતા કે જેથી સાંજે ઠાકોરજી પાછા પધારે ત્યારે દર્શન થાય. હવે એ જાતની લીલા ઠાકોરજી આપણા સન્મુખ તો નથી કરી રહ્યા. આપણે શું કરીએ? ઠાકોરજીને અનવસર કરાવીએ તે વખતે ખીલોના સાજી દઈએ ઠાકોરજીના આગળ. ખેલવા માટેના ગેંદ ચોગાન કે એવું બધું આપણે સાજી દઈએ અને પછી અનવસર કરાવીએ. પણ એ અનવસરમાંનો તાત્પર્ય આપણો એ છે કે ઠાકોરજી અત્યારે ગાયો ચરાવવા માટે પધાર્યા છે. તો જો ઠાકોરજી ગાયો ચરાવવા પધાર્યા છે તો યશોદાજી અને ગોપીજનો જેવી રીતે ઠાકોરજી ગાયો ચરાવવા પધારતા ત્યારે ઠાકોરજીની યાદ કરતા રહેતા, એમના ભાવોની ભાવના અનવસરમાં કરવી જોઈએ. એટલે આ કથા સમય કહેવાય. અનવસરનો સમય છે એ કથાનો કાલ છે. એમાં ઠાકોરજીના ગોચારણ સમયની ઠાકોરજીની વૃંદાવનમાં જે લીલાઓ છે જે ભાગવતાદિમાં અને કીર્તન વગેરેમાં વર્ણિત છે એનું ભાવન કરવું જોઈએ. જ્યારે આપણને ઠાકોરજીનો વિયોગ છે અને જ્યારે ઠાકોરજી સન્મુખ બિરાજે છે એટલે ગોકુલમાં બિરાજે છે તે વખતે નંદરાયજી, યશોદાજી અને એમના ઘરના ગોપ બાળકો બધાને ઠાકોરજી જેમ ખેલે છે, ગાયોને દોવા પધારે છે કે માખણ ચોરી કરવા માટે પધારે છે કે શૃંગાર વગેરે ધરે છે, સ્નાન થાય છે, તો આ બધી ગોકુલની લીલા છે. એનું ભાવન કરવું જોઈએ. આ વાત હવે અહીંયા આગળ સમજાવે છે. તો સેવાકાલમાં ઠાકોરજીના ગોકુલમાં જે સંયોગ પ્રાપ્ત થયો છે તે વખતે પ્રભુની જે લીલા છે એનું અનુસંધાન એ કીર્તન દ્વારા થાય છે. કીર્તનમાં એ બધી જ લીલાઓ છે એનું વર્ણન છે. એનો અર્થ સમજી અને એનું આપણે ગાન કરીએ તો સેવામાં સ્વતઃ એ બધી લીલાઓનું આખા વર્ષ અને ઉત્સવની એનું અનુસંધાન આપણને બનેલું રહે. એનાથી શું થાય કે ભગવત સેવાની જે ક્રિયા છે એ કોરી ક્રિયા ન રહી જાય, ભાવાત્મક બને.
अर्थपूर्ण बने, नहीं तो केवल क्रिया रहे, रोबोटिक थी जाए। तो निरोध आसक्ति છે એને વધારીને નિરોધની અવસ્થા અને એનો પણ પરિપાક થાય તે માટે સન્મુખમાં અને જ્યારે અનવસર છે તે વખતે આ પ્રકારની જે ભાવના છે ગોકુલ અને વૃંદાવન લીલાના અનુસંધાનની એ કરતા રહેવું જોઈએ એમ શ્રી મહાપ્રભુજી અહીંયા આપણને સમજાવશે. તો આટલું મને લાગે છે કે પર્યાપ્ત છે. આજે સમય થયો છે. બચ્ચાઓ